સૌપ્રથમ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને હાર્દિક શુભકામના। આજે વિશ્વ યોગ દિવસ છે અને જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા યોજાઈ અને તેમાં વિશ્વના દેશોને માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રસ્તાવ મૂકેલો અને 2014માં પ્રસ્તાવ મૂક્યો અને 2015માં એને નક્કી કરવામાં 21 જૂનના દિવસે યોગા ડે મનાવવામાં આવે છે। આ યોગ એક ભારતીય સંસ્કૃતિની દેન છે। આજે વિશ્વએ એનો સ્વીકાર કરેલો છે અને આપણા માટે એ ગર્વની વાત છે કે એ આ ભારતીય સંસ્કૃતિની દેન છે અને આજે એ વિશ્વ દરેકને ખબર છે કે આજે યોગા કરવું જોઈએ અને યોગાથી અનેક ફાયદા આપણને થાય છે। તો આ યોગ દિવસ માટે આપણે એટલું જ કહેવું છે મારું કે દરેક લોકો અગર આપણે સ્વસ્થ રહેવું હોય, આપણા શરીરને સ્વસ્થ રાખવું છે, આપણા મનને સ્વસ્થ રાખવું છે, જીવનને સમૃદ્ધ બનાવવું છે, તો દરેકના જીવનમાં આ યોગાને જીવનમાં ઉતારવું જોઈએ। યોગા, પ્રાણાયામ અને મેડિટેશન એ કરવું જોઈએ, એ ખૂબ જ જરૂરી છે। 11 વર્ષ પહેલા દેશના માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ યુનોની અંદર એક દરખાસ્ત કરી કે આરોગ્ય તંદુરસ્ત રહેવાય અને વિચારસરણી વધે, કામ કરવાની ક્ષમતા વધે, નિરોગી રહેવાય, આ ઉદ્દેશ સાથે યોગાનું મહત્વ વિવિધ દેશોના પ્રતિનિધિઓને સમજાવ્યું અને એમણે વિશ્વ મહાસંઘની અંદર આ પ્રશ્ન દરખાસ્ત મૂકવામાં આવી અને આજે 11 વર્ષ પહેલા આ દરખાસ્તને વિશ્વએ સ્વીકારી અને યોગા દિન 21 જૂનના દિવસે ચાલુ કરવામાં આવ્યો। આજે આપણા ઉમરગામ તાલુકાની અંદર શરૂઆતની અંદર ગાંધી સદનની અંદર અને ગાંધી સદનની અંદર પણ કમસે કમ 200થી વધારે યુવાઓ, અધિકારીઓ તમામ ત્યાં ઉપસ્થિત હતા। હું પણ ત્યાં જઈ આવ્યો છું અને સારી રીતે યોગાનું મહત્વ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જ્યાં આજે દેશના પ્રતિનિધિ કરી રહેલા યોગા કાર્યક્રમોનો સંભાળતા નાયડુજી તથા કેન્દ્રીય મંત્રીઓની રૂબરૂ આ કાર્યક્રમ આંધ્રની અંદર થઈ રહ્યો છે અને તેના અનુસંધાનમાં આજે ઉમરગામ તાલુકાની અંદર પણ ગાંધીવાડી અને બીજો કાર્યક્રમ આજે સાંસ્કૃતિક હોલની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એનું મહત્વ આપણા બધા આજે સમજીએ છીએ।